કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6માં આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે, જેમાં ભાગ નંબર 2 ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર, જે મિત્રો તમને પાના નંબર 7 થી 14 ઉપર મળી જશે, જેનું આપણે સાચું, સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો तो चैनल ने मित्रों अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं न भूलता, जेथी करी अमे तमारा सुधी धोरण 6 ना तमाम वीडियोનું સોલ્યુશન મિત્રો ઝડપથી મોકલીશું। સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર, જે મિત્રો આપણે પ્રથમ સત્રમાં આ પાઠ ભણવાનો છે, તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ સ્વાધ્યાયન પોથીનું, જેમાં પ્રશ્ન નંબર 1 છે। નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો છે। પહેલો મિત્રો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી? તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે। તેમાં મિત્રો અ, બ અને ક એ તમામે તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી, એટલે કે ડ ઓપ્શન આપણો સાચો છે આપેલ તમામ। 2, આદિમાનવો કયા કારણોસર ભટકતું જીવન ગાળતા? તો આપણો જવાબ આવશે અ, ખોરાકની શોધમાં, અને બ, પાણીની શોધમાં, એટલે કે ક છે અ અને બ બંને જવાબ સાચા છે। 3, આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા હતા? તો આપણો જવાબ આવશે ક, લોખંડના। 4, આદિમાનવો અગ્નિનો શો ઉપયોગ કરતા હતા? તો આપણો જવાબ આવશે અ, પ્રકાશ મેળવવા, બ, માંસ શેકવા, ક, જંગલી પ્રાણીઓનું રક્ષણ મેળવવા, એટલે કે ડ આપેલ તમામ સાચા છે। 5, આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો જવાબ આવશે ક, મકાન બનાવવા માટે। 6, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા? તો આપણો જવાબ આવશે ઉપરોક્ત ત્રણેય વસ્તુ મળી રહે તેવા સ્થળે। અ, બ, ક ત્રણેય સાચા છે। 7, ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવથી કઈ કલા આજે પણ જોઈ શકાય છે? જવાબ આવશે ક, ચિત્રકલા। 8, કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? જવાબ આવશે અ, અગ્નિ, અને બ, ચક્ર। અ અને બ બંને જવાબ સાચા છે। 9, આદિમાનવના ભટકતા જીવનનો અંત આવતા તેઓ કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું? જવાબ આવશે ડ આપેલ તમામ, એટલે કે ખોરાક, પોશાક અને રહેઠાણ તમામમાં પરિવર્તન આવ્યું। પ્રશ્ન 2 છે, એનો અ છે, યોગ્ય મિત્રો શબ્દ વડે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। તો અહીંયા મિત્રો આપણે જોઈશું, પહેલો પ્રશ્ન છે, આદિમાનવોના સમયને ખાલીજગ્યા યુગ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે પાષાણ યુગ। 2, ભીમબેટકાની ગુફાઓ ખાલીજગ્યા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે મધ્યપ્રદેશ। 3, આદિમાનવોના સ્થાયી જીવનની પ્રથમ સાથીદાર કોણ હતો? તો તે છે મિત્રો પુત્રો। 4, સૌપ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત મેહરગઢ ગામમાં થઈ હોવાની પુરાવા મળે છે? એ જવાબ આવશે મિત્રો મેહરગઢ। 5, આદિમાનવો ઝાડના થડ અને લાકડામાંથી ખાલીજગ્યા બનાવતા શીખ્યા? તો જેમાં આવશે ચક્ર, પૈડું। પ્રશ્ન 2 નો બ છે, મને ઓળખો, જેમાં પહેલું છે, દક્ષિણ ભારતમાં આવેલી મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થાય છે? જવાબ આવશે કુર્નુલ। 2, ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા? તો આપણો જવાબ આવશે પૃથ્વીના વાતાવરણમાં। 3, મારા ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા? જવાબ આવશે માટીના વાસણો। 4, મારે ત્યાં બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે? જવાબ આવશે ઇનામ ગામમાં। મિત્રો પ્રશ્ન 2 નો ક છે, નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દ છે કે વિધાન ખરું બનાવવાનું છે, વાક્ય ફરીથી લખવાનું છે। પહેલું છે, સ્થાયી જીવનની શરૂ થતાં આદિમાનવે ગાય ભેંસ પાળવાનું શરૂ કર્યું? અહીંયા મિત્રો ગાય ઘોડા છે એ ચેકી દેવાનું છે। બીજું છે, વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા? તંબુઓમાં ચેકી દેવાનું છે। 3, ભીમબેટકામાંથી મળેલા ચિત્રો પ્રાકૃતિક અંગો વડે દોરેલા છે? રાસાયણિક ચેકી દેવાનું છે। 4, આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા? લાકડાની પેટીમાં ચેકી દેવાનું છે। હવે પ્રશ્ન 3 નો અ છે, નીચેના પ્રશ્નો મિત્રો ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। પહેલું છે, શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મુશ્કેલીઓ પડતી? જવાબ આવશે કેટલાક પ્રાણીઓની ઝડપ આદિમાનવ કરતાં વધુ હતી, તેથી તેનો શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું હતું। કેટલાક પ્રાણીઓ તેમના પર હુમલો કરતા હતા, તેનો સામનો કરવા માટે સક્ષમ સાધનો કે ઓજારો પૂરતા હતા નહીં, અને આમ આ બાબતે ખૂબ જ મુશ્કેલી પડતી। 2, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા, શા માટે? તો મિત્રો જ્યાં સરળતાથી ઓજારો પથ્થરો મળી રહેતા હોય એવું સ્થળ પસંદ કરતા, જ્યાં પાણી કે નદી કિનારો હોય, સરળતાથી પાણી મળી રહેતું હોય તેવી જગ્યા પસંદ કરતા, જ્યાં અગ્નિ માટે, બળતણ માટે લાકડું મળી રહેતું હોય તેવી જગ્યા પણ પસંદ કરતા। ત્રીજું, ભીમબેટકાની ગુફામાં આદિમાનવો કયા કયા ચિત્રો દોરતા?
તો તેમાં મિત્રો આવશે પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 આસપાસ ચિત્રો મળી આવ્યા છે. 4. પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણોસર વધી હતી? તો જવાબ, તૃણાહારી પ્રાણીઓને ઘાસની વધારે પડતી જરૂર પડતી હતી. આદિમાનવમાં પરિવર્તન આવતા કૃષિ તરફ વળ્યા અને ઘાસનું પ્રમાણ વધ્યું, જેથી ઘાસ મળી રહેતા જીવન શક્ય બન્યું અને તેમની સંખ્યામાં વધારો થયો. 5. સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કયા કયા પ્રાણીઓ પાળતા? તો તેમાં આવશે મિત્રો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે પાલતુ પ્રાણીઓ પાળતા હતા. 6. પુરાતત્વશાસ્ત્રીઓએ ભારતમાંથી આદિમાનવના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે? તો એમાં આવશે મિત્રો બુરઝામ, ગુફકાલ, હુરંગી, મહેરગઢ, લાંગણજ, ભીમબેટકા જેવા સ્થળો શોધી કાઢ્યા છે. 7. આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી? તો આદિમાનવના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા તેઓ ઘઉં, જવ, અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા અને પછી તેમણે આ પાકોનું ઉત્પાદન શરૂ કર્યું અને આ રીતે કૃષિની શરૂઆત કરી. 8. આદિમાનવો કયા કયા પાકો ઉગાડતા હતા? તો જવાબ આવશે આદિમાનવો ઘઉં, જવ અને બાજરી જેવા પાકો ઉગાડતા હતા. 9. માનવી લગભગ કેટલા વર્ષો પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો? જવાબ આવશે 11,000 વર્ષ પહેલા. 10મો પ્રશ્ન છે, સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા હતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ગારા માટીથી અને ઘાસથી બનાવેલા કાચા ઘરોમાં રહેતા હતા. હવે બ છે બંધબેસતા જોડકા જોડવાના છે, જેમાં અ છે વિભાગમાં મહાગઢ. તો મહાગઢની અંદર મિત્રો આવશે જવાબ ઉત્તર પ્રદેશમાં આવેલ છે, ચિરાંદ જે બિહારમાં આવેલ છે, ઇનામ ગામ જે મિત્રો મહારાષ્ટ્રમાં આવેલ છે, લાંગણજ તો લાંગણજ છે એ ગુજરાતમાં છે અને બુરઝામ તો એ વિદ્યાર્થી મિત્રો કાશ્મીરમાં આવેલ છે. પ્રશ્ન 4નો અ છે, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. પહેલું છે શબ્દ પાષાણ યુગ. પથ્થરોની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો સમયગાળો એટલે પાષાણ યુગ. બીજું છે તૃણાહારી પ્રાણીઓ. ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. ત્રીજું છે સ્થાયી જીવન. કોઈ એક જ સ્થળ પર વસવાટ કરતા હોય એવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે. હવે આપણે પ્રશ્ન 4નો બ જોઈશું. નીચેના વિધાનોના કારણો આપો. પહેલું છે આદિમાનવ ભટકતું જીવન ગાળતા હતા. જવાબ, આદિમાનવ અલગ અલગ પ્રાણીઓનો શિકાર કરી તેમજ કંદમૂળો ખાઈ જીવન ગુજારતા હતા. ક્યારેક આવા પ્રાણીઓનો સામનો કરવા સાધનોની જરૂર પડતી હતી. પીવા માટે અને ક્યારેક કૃષિ માટે પાણીની જરૂર પડતી હતી. આવા બધા પ્રાણીઓ અને ફળો તેમજ પાણી એક જગ્યાથી સરળતાથી મળી રહેતું નહીં. આ માટે આદિમાનવ ભટકતું જીવન ગાળતા હતા. બીજું, અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. જવાબ, મિત્રો અગ્નિની શોધ થયા પછી આદિમાનવ શિકાર કરીને લાવેલું માંસ શેકીને ખાવા લાગ્યા. અગ્નિની શોધ થયા પછી આદિમાનવ ઠંડી સામે રક્ષણ મેળવતો થયો. અગ્નિની શોધ થયા પછી આદિમાનવ અજવાળું કરતો થયો. અગ્નિની શોધ થયા પછી આદિમાનવ જંગલી પ્રાણીઓનો ડરાવતો થયો. અને આમ આમાંથી શકાય કે અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. બરાબર, આથી કહી શકાય મિત્રો, અહીંયા આ રીતે આવશે, આથી કહી શકાય. ત્રીજું, કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. જવાબ, આદિમાનવ ખોરાક માટે શરૂઆતમાં ભટકતું જીવન ગાળતો હતો. આજથી 12,000 વર્ષ પહેલાં વ્યાપક પરિવર્તન આવતા ઘાસ અને વનસ્પતિના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે આદિમાનવ કૃષિ તરફ વળ્યો અને પાકને ઉગતા વાર લાગે તેને સાચવવું પડે એ માટે એક જગ્યાએથી લાંબો સમય સુધી રહેવું પડે. ઘઉં, જવ, બાજરી જેવા પાકો ઉગાડતા થયા. તૈયાર કાપતા અને તેને સાચવવા ટાઈમ લાગે એ માટે ભટકતું જીવન બંધ થયું અને એક જગ્યાએ આદિમાનવ રહેવા લાગ્યો. 4. આદિમાનવ પાલતુ પશુઓની જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. જવાબ, આદિમાનવે કેટલાક પાલતુ પ્રાણીઓ પાળીને પશુપાલન પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ પ્રાણીઓ દ્વારા આદિમાનવની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે માંસ, દૂધ, ઊન, ચામડું વગેરે મળી રહેતું હતું. તેમજ ઘોડા, બળદ, ઊંટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ અવરજવર માટે સરળતા રહેતી હતી. એટલા માટે પાલતુ પ્રાણીઓનું રક્ષણ જરૂરી હોય હિંસક પ્રાણીઓથી એમનું રક્ષણ કરતા હતા. પ્રશ્ન 5, ટૂંક નોટ લખો. પહેલું છે ચક્રની શોધ. તો ચક્રની શોધની વાત કરીએ તો પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતાં આદિમાનવ બળદગાડું, ઘોડાગાડી અને ઊંટગાડી બનાવી અને તેમના ચલાવવા માટે પશુઓનો ઉપયોગ કરવા લાગ્યા. તે વાહનોને લીધે અવરજવર સરળ બની, ભારે ઉંચકવાનું કામ સરળ થયું, હેરફેર ઝડપી બની, સમયનો બચાવ થવા લાગ્યો. સમય બચતા આદિમાનવ નવું ક્રાંતિકારી વિચારતો પણ થયો. આમ આ ચક્રની શોધ આદિમાનવ માટે ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે. બીજું છે આદિમાનવની પ્રવૃત્તિઓ. આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન ગાળતો હતો.
આદિમાનવ પોતાનું શરીર વૃક્ષની છાલ વડે અને પ્રાણીઓના ચામડાથી કરતો હતો. આદિમાનવ પથ્થરોનો ઉપયોગ કરી વૃક્ષ કાપતો, પ્રાણીઓ ભગાડતો અને ચામડું કાઢતો. કૃષિની શરૂઆત થતાં આદિમાનવની સ્થાયી જીવનની શરૂઆત થઈ અને નદી કિનારે રહેવા લાગ્યો. આમ અગ્નિની અને ચક્રની શોધ થતાં એમના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું. એમના ખોરાકમાં પરિવર્તન આવ્યું. એમનો સમય બચવા લાગ્યો અને તે ક્રાંતિકારી વિચારતો થયો. પ્રશ્ન 6. ભારતના નકશામાં નીચે આપેલા પુરાતન સ્થળોની નિર્દેશ કરવાનો છે. તો અહીંયા મિત્રો છે લાંગણેજ, ભીમબેટકા, ચિરાંદ, બુરઝામ, મહાગઢા, ઇનામગામ, હલ્લુર અને કુરનુલ. તો એનો આપણે મિત્રો અહીંયા નકશામાં જોઈએ. તો પહેલું છે અહીંયા મિત્રો કાશ્મીરની અંદર જે આવેલું છે બુરઝામ, બરાબર. પછી લાંગણજ ગુજરાતમાં આવેલું છે, મહાગઢા ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ચિરાંદ આવેલું છે બિહારમાં, ભીમબેટકા મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે, ઇનામગામ મહારાષ્ટ્રમાં છે, કુરનુલ બરાબર આંધ્રપ્રદેશ, હલ્લુર કર્ણાટકમાં આવેલું છે. તો આવા પ્રદેશોની વાત આપણે કરી. પ્રશ્ન 7 છે માગ્યા મુજબ નીચેની પ્રવૃત્તિ કરવાની છે. પહેલું છે વિવિધ યુગના ઓજારો અને હથિયારોનો ચિત્રોનો ચાર્ટ બનાવો. તો અહીંયા મિત્રો તમને ચાર્ટ આપેલો છે જે પાષાણ અને મધ્યયુગના અવશેષો છે. તો અવશેષો તમે જોઈ શકો છો. બીજું છે નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પ્રાચીન માનવ વસાહતોના નામ છુપાયેલા છે તેને લખો. તો અહીંયા મિત્રો અલગ અલગ નામ છે. કુરનુલ છે, બુરઝામ છે, હલ્લુર છે, ગુપક્રાલ છે, બરાબર, મહાગઢા છે, મેહરગઢ છે, ભીમબેટકા, ચિરાંદ અને લાંગણજ જેવા પ્રદેશો છે જે તમને અહીંયા મિત્રો નીચે પણ લખેલા છે એ મળી જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારા પાઠ નંબર 2ની સંપૂર્ણ સોલ્યુશનની. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.